જો એવો કાયદો હોત બોલતા ઠાકોરજીનો, જેવું કે પેલા ભાઈએ કહ્યું, તો કૃષ્ણ સેવા સદા કાર્યા ને બદલે વલ્લભ સેવા સદા કાર્યા, વિઠ્ઠલ સેવા સદા કાર્યા, રસિક સેવા સદા કાર્યા, ગોવિંદ સેવા સદા કાર્યા, મુરલીધર સેવા સદા કાર્યા, એવા શબ્દો કેમ ના એવા? અને જો એવો જો એનાથી અધિક છે એમ માનીને જો સિદ્ધાંતનો નિર્વાહ કરવાનો હોત તો બ્રહ્મ સંબંધને બદલે વલ્લભ સંબંધ, વિઠ્ઠલ સંબંધ કેમ નથી? બ્રહ્મ સંબંધ જ છે. મહાપ્રભુજી વસ્તુતઃ કૃષ્ણ એવો આપણે કહીએ છીએ, બરાબર, પણ પરબ્રહ્મ શ્રી મહાપ્રભુજી એવો શબ્દ વાંચ્યો જ ક્યાંય? કોઈ વાંચ્યો હોય તો કેજો. પરબ્રહ્મ શ્રી વલ્લભાચાર્ય, પરબ્રહ્મ શ્રી ગુસાઈજી એવો શબ્દનો પ્રયોગ નથી થતો. એટલે એક જે મૂળ તત્વ છે એને પોતાની સત્તાને અબાધિત રાખી અને બીજી બધી સત્તાઓ ઉભી કરી છે. પોતાની સત્તાથી ઉપરવટ થાય યા પોતાની સત્તાની સમાન થઈ શકે એવું કોઈ તત્વ બનાવ્યું જ નથી. એટલે દીનદયાલ પ્રગટ પુરુષોત્તમ, એમની પ્રગટ પુરુષોત્તમતા એમાં જ છે કે જેને પુરુષોત્તમને પ્રગટ કરી દીધા, ઘરે ઘરે પ્રગટ કરી દીધા. અદના જીવો કે જેની પાસે નથી સમૃદ્ધિ, નથી જ્ઞાન, નથી ભાવની સમૃદ્ધિ, પણ એક છે ભોળપણ, ખોટી ચતુરાઈ નથી, એવા ભક્તો ઉપર કરુણાળ થઈને પ્રભુ ઢળી જાય છે. પ્રવણમ શબ્દનો અર્થ જ ઢળી જવું ઈ જ થાય છે. પછી જીતની રવિ છાયા કી કણિકા તીતને દોષ હમારા. ઘણા એ કહે કે આપણે તો દોસ્તી ભરેલા છે, આપણે દોસ્તી ભરેલા છીએ, આપણા દોષનો વિચાર કરી રાખવો જોઈએ. લંડનમાં એક જણાએ પૂછ્યું, એટલે મેં કહ્યું કે આપણને તો માલા કરવાનું કહ્યું, શ્રી કૃષ્ણ શરણમ કૃષ્ણ તવાસની. દોષ જોવાની માલા કરવી હોય તો હું પાપી, હું પાપી, હું પાપી. એક માલા પૂરી થાય પછી હું દુષ્ટ, હું દુષ્ટ, હું દુષ્ટ. એમાં બધા અપશબ્દો તો પારવીના છે, ડિક્શનરીમાંથી ગોતીએ તો બધા અપશબ્દોના ટાઇટલ આપણા ઉપર લગાડીને એની માલા જપવાનું થોડું કહ્યું છે. એટલે લટ કાપી નાખી કે જીતની રવિ છાયા કી કણિકા તીતને દોષ અમારે ક્યાં સુધી ગણ્યા રાખીશ, મુકને પડ. કારણ કે ભાઈ તારા દોષોની પ્રબળતા બહુ છે, એની કોઈ ના નથી પાડી, પણ એના કરતા એક બલવાન ચીજ એવી છે અને એ છે શ્રી વિઠ્ઠલ પુત્રેશ પ્રભુના ચરણાર બિંદનું બળ. જો એ બળ કમજોર હોય અને તારા પાપનું બળ મજબૂત હોય તો ગુસાઈજીને પ્રાગટ લેવાની જરૂર જ ના પડે. હારવા માટે થોડા જન્મે. તિહારે ચરણ પ્રતાપ તેજ તેવી તપક્ષણતા, એક ક્ષણની અંદર બધા પાપો નો પુંજ ખતમ કરી નાખે એવી શક્તિ એમના નખચંદ્રની અંદર છે. પછી માલા કંઠ તિલક માથે દે શંખ ચક્ર વપુધારે. જણાએ કહી દીધું કે આ ગુસાઈજીની વાતમાં શંખ ને ચક્ર ક્યાંથી આવી ગયા? એ તો કેસર કી ધોતી કેસરી ઉપરના તો બરાબર છે, અહીં શંખ ચક્ર શું કામ? તો આપણે જોઈએ છીએ કે શંખ જે છે એ વિજય સૂચક છે. જીત થાય તે શંખ વગાડે. તો અહીંયા આ પુષ્ટિ ભક્તિ પ્રગટ કરી અને ભક્તોમાં એવી પ્રેમ લક્ષણા ભક્તિ નો આવિર્ભાવ કરી દીધો કે ભગવાન ભક્તને આધીન થઈ ગયા. ભક્તનો મારા ઉપર વિજય થયો છે, મને ઋષિ મુનિઓ પણ પ્રાપ્ત નથી કરી શકતા. એના ધ્યાન અને જ્ઞાનના બળથી, તપના બળથી, એ આણે એક પોતાના સ્નેહના બળથી મને એને આધીન બનાવી દીધો.
ભગવાન ઉપર ભક્તનો નહીં, ભગવાન ઉપર ભક્તના પ્રેમનો વિજય એનું સૂચક શંખ છે. એ શંખ વગાડે છે. અને ચક્ર કઈ અસુરોનો સંહાર કરવાની બાબત અહીં નથી. અહીંયા ચક્રનો મતલબ થાય છે ભક્તના પ્રતિબંધક જેટલા દોષો છે એ પ્રતિબંધોને કાપી નાખનારું ચક્ર છે. અને માલા કંઠ તિલક માથે ધરે. કોઈ બી સ્ત્રીને તમે જુઓ અને મંગલસૂત્ર ગળામાં પહેરેલ છે તો તમને ખાતરી થઈ જાય કે આ વિધવા નથી, સધવા છે. એમ કંઠી આપણને બતાવે છે કે ઓલું મંગલસૂત્ર તો કોક દી ઉતારવું પડે જીવને, કારણ કે નશ્વર દુનિયા છે. પરંતુ આ મંગલસૂત્ર ક્યારે ઉતારવું નથી પડતું, કારણ કે એનો ધણી જે છે એ શાશ્વત છે. અને એ રીતે સૌભાગ્યના ચિહ્નના રૂપમાં જે તિલક ધારણ કરેલ છે. હમણાં બાવાએ એક બહુ સુંદર વાત કરી કે કેટલાકને શરમ આવે તિલક કરતા. બીજું જે ન કરવાનું ઘણું કરવામાં શરમ નથી આવતી, તિલકમાં શરમ આવે. એ કઈક ભગવત લીલાનો જ કોઈ પ્રકાર હશે, આપણે એની નિંદા નથી કરવી. માણિક ચંદ પ્રભુ કે ગુણ એસે મહાપતિત નિસ્તારે. જુઓ, ઘણા લોકો એમ સમજે છે કે પતિતોનો ઉદ્ધાર કરવા માટે ભાગવત સપ્તાહ, પતિતનો ઉદ્ધાર કરવા માટે ધંધોકારીનો ઉદ્ધાર થયો એટલે આપણે ભાગવત સપ્તાહ કરીને મારા બાપને ઉદ્ધાર કરીએ. તો દીકરો ધંધોકારી જેવો હોય અને બાપ હોય એ સુખદેવજી જેવો હોય. હવે એ નાટક તો જો કે ધંધુકારી જેવો દીકરો સુખદેવજી જેવા બાપનો ઉદ્ધાર કરવા માટે કથા કરાવે. પેલી વસ્તુ તો એ છે કે આપણા પૂર્વજો અને આપણા પિતૃઓ એવા ભગવદીય હતા. પછી એનો ઉદ્ધાર કરવાની પ્રક્રિયા આપણે કલ્પના કરીને એને શું કામ આપણે ધંધોકારીની ઉપમા આપવી જોઈએ. તો એવી રીતે આ બધા ઉદ્ધારની પ્રક્રિયાઓ છે એ બધી આપણે જે રીતે સમજીએ છીએ એવી રીતે નથી, પરંતુ બહુ સહજ ગતિથી ઉદ્ધાર કરે છે. હું તો કહું છું કે પુષ્ટિ માર્ગને એના ખરા સ્વરૂપમાં લેવા દેવો હોય તો આડંબરથી મુક્ત કરો એને. જરાક પણ આડંબર આવ્યો પુષ્ટિ માર્ગમાં તો પછી બીજું કંઈક બની જશે, પણ પુષ્ટિ માર્ગ નહીં રહે. એટલે ભગવદીઓએ પણ ગાયું કે સહજ પ્રીત ગોપાલ હિ ભાવે વૈષ્ણવત્વમ હિ સહજમ. આ બધી વાતો કઈ કે જે સ્વાભાવિક ફોર્મમાં, નેચરલ ફોર્મમાં રહીએ એનું નામ પુષ્ટિ માર્ગ, અને આર્ટિફિશિયલ બની જાય એટલે પુષ્ટિ માર્ગ ગયો, ડિસએપિયર થઈ ગયો એમ સમજી જ લેવાનું. એટલે આ જે પદ જે છેલ્લે આપણે બોલીએ છીએ તો એમાં છેલ્લે કહ્યું કે મહાપતિત નિષ્ઠા, એટલે આપણે પતિત હશું તો એનો નિષ્ઠા થઈ જાય. એ સેન્સમાં કોઈ દિવસ નહીં લેવાનું એને એ સેન્સમાં લેવું કે જે પતિતનો પણ ઉદ્ધાર કરી દે છે તો આપણે એના ચરણનું શરણ પકડ્યું, આપણા ઉદ્ધારનો તો સવાલ જ પેદા નથી થતો. એ સેન્સમાં એ વાત લેવાની. અમથા હું કામ પતિત આપણા બાપ દાદાઓને માનીએ આપણે કારણ વગર. બહુમાં બહુ પોતાની જાતને માનવી હોય તો માને, થોડીક દિનતા કરવી હોય તો.